Hi everyone, good morning. This is the second lecture for your chapter Structural Organization in Animals, which is very famously known as animal tissues. પ્રાણી પેશી. આપણે લાસ્ટ ક્લાસમાં ઇન્ટ્રોડક્શન જોયું હતું કેટલી ટાઈપની એનિમલ ટિશ્યુઝ છે પ્રાણી પેશીઓ છે એ આપણે ડિસ્કસ કર્યું. અપાર્ટ ફ્રોમ ધેટ વી સ્ટાર્ટેડ વિથ ધ એપિથેલિયલ ટિશ્યુ. આપણે અધિછદ્દીય પેશીથી શરૂઆત કરી દીધી છે. આજે આપણે જોવાના છીએ વર્ગીકરણ અધિછદ્દીય પેશીનું. Okay, today we are going to start with classification of epithelial tissue. I would suggest કે જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય, I mean highly I would recommend actually કે તમારી બુક જે છે એમાં એટલીસ્ટ ખાલી નામ લખતા જજો, એના એક્ઝામ્પલ લખતા જજો અને એની બાજુમાં જે ડાયાગ્રામ હોય એ બ્રીફ ડાયાગ્રામ પણ ડ્રો કરતા જજો. It will be easier for you only to refer. Fine? Okay. Moving ahead with the classification, આપણે વર્ગીકરણ જોઈએ. It is classified in two types based on the number of cells or number of layers. જેટલા સ્તર છે એના કોષના એ સ્તરના નંબર ઉપરથી એને બે રીતના તમે બે ભાગમાં ક્લાસિફાઈ કરી શકો. First one is known as simple epithelium. Okay, સરળ અધિછદ્દીય પેશી. આ સિમ્પલ એપિથેલિયમ જે છે એમાં એક જ સ્તર હોય, એક જ લેયર હોય સેલ્સનું. ક્લિયર? સો સિમ્પલ એપિથેલિયમ which has a single layer of cells. સરળ અધિછદ્દીય પેશી એમાં એક જ સ્તર હોય કોષોનું. સેકન્ડ જે છે એ છે કમ્પાઉન્ડ એપિથેલિયમ which has multiple layers of cells. બીજું છે સંયુક્ત અધિછદ્દીય પેશી અને આ સંયુક્ત અધિછદ્દીય પેશીમાં ઘણા બધા સ્તર કે લેયર્સ આવેલા હોય છે કોષના. તો ખાલી બ્રીફલી અગર જોવું હોય તો આ તમે જોઈ શકો છો આમાં સિંગલ લેયર છે એક જ લેયર અને એની બાજુનું જે છે એમાં ઘણા બધા લેયર તમને જોવા મળે છે. તો આ થઈ ગયું સિમ્પલ એપિથેલિયમ and this is an example of compound epithelium. આ સરળ અધિછદ્દીય પેશી અને આ સંયુક્ત અધિછદ્દીય પેશી. Simple epithelium is further divided into few types. આ જે સરળ અધિછદ્દીય પેશી છે એના આગળ પણ થોડા પ્રકારો છે. First one is simple squamous. Squamous જે છે એ સ્ક્વેર ઉપરથી વર્ડ આવે છે. ઓકે, સ્ક્વેર. તો સ્ક્વેર એટલે આપણી લાદી કેવી હોય ટાઇલ્સ, તો એ ટાઇલ્સ જેવી હોય ને બસ એ જ ટાઈપના સેલ્સ હોય. ઓકે, એકદમ ફ્લેટ. આમાં તમે નીચે ડાયાગ્રામમાં જુઓ તો એકદમ ફ્લેટ સેલ્સ હોય અને ટાઇલ્સની જેમ ગોઠવાયેલા હોય. એટલે એને ગુજરાતીમાં કહેવાય છે લાદીસમ અધિછદ્દીય પેશી. ઓકે, અથવા ખાલી લાદીસમ પેશી. તો આ થઈ ગયું સિમ્પલ સ્ક્વોમસ. Second type is known as simple cuboidal, ઘનાકાર or ધનાકાર. ઓકે, તો સિમ્પલ ક્યુબોઇડલ જે છે એમાં ક્યુબ શેપના, ક્યુબ તમે જોયેલું હશે 3D માં, રાઈટ? તેવા ક્યુબ આકારના કોષ હોય, સેલ્સ હોય, તો એને ક્યુબોઇડલ અથવા ધનાકાર સિમ્પલ એપિથેલિયમ સરળ અધિછદ્દીય પેશીની અંદર આવે. The third type is simple columnar. કોલમનાર જે છે નામ પરથી જ ખબર પડે કોલમ જેવા હશે. ઓકે, કોલમ એટલે પિલર. તો આને ગુજરાતીમાં નામ આપ્યું છે સ્તંભાકાર પેશી. તો અહીંયા જે તમે જોઈ સકો છો પિલર જેવા લાંબા લાંબા સેલ્સ છે, so they are known as columnar epithelium. Clear? And the final one is known as pseudo stratified. Pseudo જ્યાં બી આવે એનો મતલબ false થાય. ઓકે, ખોટું. અને stratification નો મતલબ થાય layering. જેવું તમે ઇવન એન્વાયરમેન્ટમાં કે ક્યાંક એવું ભણ્યા હશો ને લોઅર સ્ટાન્ડર્ડ્સમાં કે એટમોસ્ફિયર હોય તો એટમોસ્ફિયરના ઘણા બધા લેયર હોય, આયોનોસ્ફિયર ને સ્ટ્રેટોસ્ફિયર ને એવા બધા લેયર્સ, રાઈટ? તો એવી જ રીતના લેયરિંગ હોય આવા સેલ્સનું, તો એને કહેવાય સ્ટ્રેટિફિકેશન. આ શબ્દ યાદ રાખી લેજો, સ્ટ્રેટિફાઈડ અથવા સ્ટ્રેટિફિકેશન મતલબ લેયર્સમાં પ્રેઝન્ટ હોવું. તો સુડો સ્ટ્રેટિફાઈડનો મતલબ થાય કે તમને લાગે એવું કે આ લેયર્સ છે પણ લેયર હોતા નથી, તો એને સુડો સ્ટ્રેટિફાઈડ અથવા કુટ સ્ત્રુત કહેવામાં આવે. કે સ્ત્રુત જે છે એનો મતલબ થાય લેયર, ઘણા બધા સ્તર, અને કુટ એટલે ખોટું, ખોટા તમને એવું લાગે કે લેયર્સ છે. તો આ ચાર વેરાયટી છે, આ ચાર પ્રકાર છે સિમ્પલ એપિથેલિયમના, સરળ અધિછદ્દીય પેશીના. સિમ્પલ સ્ક્વોમસ, ક્યુબોઇડલ, કોલમનાર એન્ડ સુડો સ્ટ્રેટિફાઈડ. આમાં આગળ સિમ્પલ લગાડવું ઇમ્પોર્ટન્ટ છે, એનાથી ખબર પડે કે આ ખાલી સિંગલ લેયર વાળું આ ટિશ્યુ છે. ઓકે,
Now talking about compound epithelium. હવે આપણે વાત કરીએ compound epithelium ની, સંયુક્ત અધિચ્છદીય પેશીની, જેમાં multiple layers જોવા મળે છે. So here you have stratified squamous. Stratified મેં કીધું એનો મતલબ થાય layers, right? તો એનું નામ છે સ્ત્રુત લાદીસમ, પછી stratified cuboidal, સ્ત્રુત ધનાકાર, and stratified columnar, okay, which is સ્ત્રુત સ્તંભાકાર. આના અલાવા there is also one more which is known as transitional epithelium, okay. તો આના આપણે એક પછી એક આ જેટલા બી ગ્રીન કલરમાં લેબલ્ડ છે, these all we will be studying. શરૂઆત કરીએ with simple epithelium, okay. We are starting with the simple epithelium. સરળ અધિચ્છદીય પેશી. In simple epithelium, we will start with the first one, which is simple squamous epithelium. Ladisam adhichaddiya peshi. Okay. So simple squamous epithelium is a single layer of flat, scale-like cells with irregular boundaries. Okay, આ એનું definition છે કે કેવી લાગે છે તમને આ epithelium, આ tissue. So it is a single layer. રાઈટ, તમારે ડ્રો કરવું હોય તો નીચેના ડાયાગ્રામ જેવું કંઈ ડ્રો કરી શકાય, ઓકે. અથવા યુ કેન ઇવન ડ્રો ઇટ લાઈક ધીસ. એને આ રીતના પણ ડ્રો કરી શકાય. એક બેસમેન્ટ મેમ્બ્રેન બનાવો, આધાર કલા, અને એ આધાર કલાની ઉપર આવી લાઈન ડ્રો કરી ફોર્મ ધીસ સેલ્સ, સેલ બનાવી દો, અને એની અંદર વચ્ચોવચ્ચ ન્યુક્લિયસ પ્લેસ કરી દો. અને બને એટલા ફ્લેટ બનાવવાના, ઓકે, પતલા બનાવવાના. So this is how you can draw a simple squamous epithelium, okay. આ 3D ના બનાવવું હોય તો, right. So they are flat. હંમેશા જ્યારે આ સ્ક્વોમસ એપિથેલિયમ ને વિચારો ત્યારે ટાઇલ્સ ની જેવું જ વિચારવાનું, કેમ કે એટલા પતલા હોય. સ્કેલ નું ગુજરાતીમાં મતલબ થાય ભીંગડા, ઓકે. તો તમે ઘણીવાર માછલીઓ ઉપર ને સ્કેલ્સ જોયા હોય ને, આ ભીંગડા જોયા હોય એના જેવું લાગે, પતલા એકદમ. with irregular boundaries, એટલે આની boundaries જે છે એનો કઈ proper shape હોતો નથી, ઓકે. એક પછી એક આમ ગોઠવાયેલા હોય, બટ આ ઓરિજિનલ ડાયાગ્રામ છે, તો યુ કેન સી કે બધાનો આમ બાઉન્ડ્રી જે છે એ કઈ યુનિફોર્મ કે એક સરખી હોતી નથી. હર એક સેલની પોતાની બાઉન્ડ્રી થોડી અલગ અલગ હશે, રાઈટ. આનું રીઝન શું છે તો કે એનિમલ ટિશ્યુ, પ્રાણી પેશી અથવા પ્રાણી કોષની વાત કરો, એનિમલ સેલ, એની પાસે સેલ વોલ નથી, કોષ દીવાર નથી, એટલે એનો સેલનો શેપ જે છે એ કોઈ એક ફિક્સ શેપ નથી, ઓકે. એમાં થોડો થોડો આવો ફેરફાર તમને જોવા મળે. So it has irregular boundaries. It is also known as pavement epithelium due to its tile-like appearance. Pavement જે છે એનો મતલબ આપણે નીચે ટાઇલિંગ કરેલું હોય ફ્લોર ઉપર, અથવા તમે જોયું હોય તો જ્યાં રસ્તા ઉપર જ્યાં ટાઇલ્સ ને એવું લગાડેલું હોય ને, જેને સાઇડ વોક કહેવાય, ફૂટપાથ જેવું, રાઈટ. તો એને પેવમેન્ટ પણ કહી શકીએ. તો પેવમેન્ટ જેવું લાગે છે એટલે આનું બીજું નામ આપ્યું છે pavement epithelium. It is also known as tessellated epithelium due to its wavy appearance. આને તમે જુઓ તો થોડું વેવી લાગે, ઓકે. વેવી એટલે થોડું ઊંચું નીચું જતું હોય એવું, રાઈટ, લહેર જેવું. So because of its wavy appearance, it is also known as tessellated epithelium. Now, what are the functions of squamous, simple squamous epithelium? આનું function શું છે? So it forms a lining of organs where diffusion is required. એવા organs, એવા અંગો જ્યાં પ્રસરણ થવું જરૂરી હોય ને, જ્યાં પ્રસરણની requirement હોય, diffusion is required. આવી બધી organsની અંદર જે covering હશે tissue, that will be of this simple squamous epithelium. Okay, જ્યારે તમારે diffusion કરવું હોય તો diffusion કે પ્રસરણ માટે જેટલી પતલી મેમ્બ્રેન હોય એટલું સારું ને, જેટલા પતલા સેલ્સ હોય એટલું સારું, આરામથી diffusion થઈ શકે, right. So this is its function. Simple squamous epithelium નું function છે for diffusion. Clear? So for example, it is seen in Bowman's capsule. Bowman's capsule તમારા નેફ્રોનમાં આવે. Then alveoli of lungs, જે lungs ના alveoli છે ત્યાં, and capillary lining. આ capillary જે છે એ આપણે અહીંયા જોઈ શકીએ, ઓકે. સૌથી નાની રુધિર વાહિની જે હોય capillaries, એ capillary ખાલી એક જ સિંગલ સેલ થિક હોય,
ઓકે, એના આને કટ કરીને તમે જુઓ ને તો ખાલી આવા એક જ લેયરથી બનેલી હોય. ક્લિયર? તો આમાં તમે સાઈડ વ્યૂમાં જોઈ શકો છો કે આ રીતના સ્ક્વોમસ એપિથેલિયમ જે છે, લાદીસમ અધિછદ્ય પેશી જે છે ગોઠવાયેલી છે. ક્લિયર? આ કાર્ટૂન ડાયાગ્રામ છે, એને તમે માઇક્રોસ્કોપની નીચે જુઓ, આ સાઈડનો પાર્ટ જે તમને આ પ્રકારનો દેખાય, અને એને જ પાછું ડાયાગ્રામના ફોર્મમાં અહીંયા દેખાડેલું છે. તો યુ કેન સી ઓલ ઓફ ધ સેલ્સ, નીચેની બેસમેન્ટ મેમ્બ્રેન હોય અને પછી કનેક્ટિવ ટિશ્યુ આવેલું હોય. રાઈટ, તો આ છે આલ્વિયોલાઈ, આ તમારા લંગ્સ છે, રાઈટ, ફેફસા. તો ફેફસાની અંદર આવેલા હોય આવા એન્ડ ઉપર, સૌથી છેડા ઉપર આવેલું હોય આલ્વિયોલાઈ. ઓકે, આને આલ્વિયોલાઈ કહેવાય. એ આલ્વિયોલાઈને તમે અગર જુઓ, ઓકે, આને હજી ઝૂમ કર્યું છે આપણે, આ એક આવી કેવિટીને. તો એ કેવિટીને તમે ઝૂમ કરો તો આ તમે દેખાય છે પાછળ પિંક કલરનું, રાઈટ? તો એ પિંક કલરનું જે છે એ સિમ્પલ સ્ક્વોમસ એપિથેલિયમ છે, લાદીસમ અધિછદ્ય પેશી છે. એનું કામ શું છે? તો કે જે બી હવા અંદર લેવામાં આવશે, ઓકે, તો આ શ્વસન માર્ગના થ્રુ એ થતી થતી હવા પહોંચશે આલ્વિયોલાઈ સુધી. આલ્વિયોલાઈ જે હોય એની આજુબાજુ આ જે રેડ કલરનું દેખાય છે એ બધી બ્લડ કેપિલરીઝ છે, રુધિર વહિનીઓ છે. તો સીધું ઓક્સિજન જે છે એ આમાંથી પ્રસરણ થઈ અને બ્લડની અંદર જઈ શકે બાય ડિફ્યુઝન, અને બ્લડમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે ઇટ કેન કમ આઉટ ઇન ધ આલ્વિયોલાઈ. ક્લિયર? તો આવું જે ડિફ્યુઝન થવાનું હોય, પ્રસરણ થવાનું હોય, કોઈ પણ વસ્તુની ગિવ એન્ડ ટેક હોય, એવી જગ્યાએ તમને સિમ્પલ સ્ક્વોમસ એપિથેલિયમ જોવા મળે. સેકન્ડ જે એક્ઝામ્પલ હતું એ હતું ગ્લોમેરુલસનું, બોમેન્સ કેપ્સ્યુલનું, તમારી નેફ્રોનમાં. આ જે પિંક અને વ્હાઇટ કલરના સેલ્સ દેખાડ્યા છે એકદમ પતલા પતલા સિંગલ લેયરમાં, these are your simple squamous epithelium. એ લાદીસમ અધિછદ્ય પેશી છે, રાઈટ? તો અહીંયા શેની આપલે થાય છે? what is given and taken here? so from glomerulus, આ ગ્લોમેરુલસ જે છે એમાંથી પાણી, પછી આયન્સ, નાના નાના પ્રોટીન્સ, શુગર, આ બધી વસ્તુ જે છે ફિલ્ટ્રેટના ફોર્મમાં અંદર જશે, રાઈટ? તો એ ફિલ્ટ્રેટ જે છે ડિફ્યુઝ અંદર થઈ શકે, પ્રસરણ એનું અંદર થઈ શકે, એના માટે આ સેલ્સ જે હશે, કોષ જે છે એ સિમ્પલ સ્ક્વોમસ એપિથેલિયમના હશે. Then the third example was of blood vessel. તો આ blood vessel જોઈ લો તમે, કેપિલરી. ઓકે, કેપિલરીમાં તમે ધ્યાનથી જુઓ તો આ ક્રોસ સેક્શનમાં દેખાય છે એક જ લેયરથી બનેલું છે. તો ઇટ ઇઝ અ સિમ્પલ સ્ક્વોમસ એપિથેલિયમ, રાઈટ? એને ઝૂમ કરીને અહીંયા દેખાડી તો આ સિંગલ સેલ્સ છે, ફાઇન. અને આ સેલ્સ જે છે ઘણી બધી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, સોલ્ટ ને વોટર ને બધી વસ્તુનું પ્રસરણ માટે, ડિફ્યુઝન માટે હેલ્પ કરે છે. Now, the second type of simple epithelium is simple cuboidal epithelium. Second type જે છે સિમ્પલ એપિથેલિયમનું, સરળ અધિછદ્ય પેશીનું, એ છે ધનાકાર. ઓકે, તો ક્યુબોઇડલ જે છે નામ પરથી જ ખબર પડે કે ક્યુબ શેપનું છે. આમાં તમે જોઈ શકો છો એ સ્ક્વોમસ કરતા, સ્ક્વોમસ જે એકદમ ફ્લેટ હતા, લાદીસમ એકદમ ફ્લેટ હતા, એના બદલે આ થોડા ક્યુબ આકારના છે. ઓકે, થોડા 3D છે. સો ધ સેલ્સ આર ક્યુબ લાઇક ઇન શેપ. આનું ફંક્શન શું છે? આપણે જોયું કે સિમ્પલ સ્ક્વોમસનું ફંક્શન હતું ડિફ્યુઝન કરાવવું. સિમ્પલ ક્યુબોઇડલ એપિથેલિયમ જે છે એનું ફંક્શન છે ટુ હેલ્પ ઇન એબ્સોર્પ્શન, એટલે જ્યાં પણ શોષણ થવાનું હોય કોઈ પણ વસ્તુનું ત્યાં, સિક્રીશન, સ્ત્રાવ થવો, એન્ડ એક્સક્રીશન. ઓકે, તો આ ત્રણેય વસ્તુ જે છે, એક્સક્રીશન એટલે ઉત્સર્જન, તો એબ્સોર્પ્શન, સિક્રીશન અને એક્સક્રીશન. ઓકે, શોષણ, સિક્રીશન એટલે સ્ત્રાવ થવું, અને એક્સક્રીશન એટલે ઉત્સર્જન. આ ત્રણે ત્રણ જગ્યાએ જે ફંક્શન આવું કરતું હોય ત્યાં તમને ક્યુબોઇડલ એપિથેલિયમ જોવા મળે. This epithelium is also known as germinal epithelium. એ જ્યારે તમે ઓવરી અને ટેસ્ટિસની વાત કરો, એટલે કે અંડપિંડ અને શુક્રપિંડની વાત કરો, તો એની અંદર જે ક્યુબોઇડલ એપિથેલિયમ જોવા મળે, ધનાકાર અધિછદ્ય પેશી, એને જર્મિનલ એપિથેલિયમ પણ કહેવામાં આવે. ઓકે, જર્મ સેલનો મતલબ થાય કે જે પ્રજનન કોષો. ઓકે, તો જર્મિનલ એપિથેલિયમ આ તમે જોઈ શકો છો, ઓવરીનું એક ક્રોસ સેક્શન છે, અંડપિંડનું એક કટ કરેલો પોર્શન છે.
એમાં સૌથી બહારનું આ જે લેયર છે એ જર્મિનલ એપિથેલિયમ છે અને ક્યુબ આકારના કોષોથી બનેલું છે. Right, so it is known as germinal epithelium because it is present in the gonads, which are testis and ovary. And these cuboidal epithelium, આમાં જે ક્યુબ શેપના સેલ્સ છે એ ડિવિઝન કરશે, ઓકે, એમાં કોષ વિભાજન થશે અને એમાંથી જ પછી બનશે તમારા અંડકોષ અને શુક્રકોષ. ઓકે, the egg cell and the sperm. So this is the germinal epithelium where you find simple cuboidal cells or simple cuboidal epithelium, ધનાકાર અધિછદીય પેશી. બીજી કઈ જગ્યાએ? તો આ તો વાત થઈ ફોર reproduction. ઓકે, એના સિવાય આપણે વાત કરી હતી એબ્ઝોર્પ્શન, સિક્રીશન ને એવું બધું. તો લેટ અસ સી. This purple colored gland is known as thyroid gland અને થાઇરોઇડ ગ્રંથિ કહેવાય, કે ગળા પાસે આવેલી હોય. તો આ થાઇરોઇડ ગ્રંથિને તમે કટ કરીને જુઓ તેમાં ઘણા બધા ફોલિકલ હોય. ઓકે, આ એક જે આખે ચકેડું છે એને ફોલિકલ કહેવાય. Now these follicles, એ follicles શેનાથી બનેલા છે? તમે ધ્યાનથી જુઓ તો આ ગ્રીન કલરના જે દેખાય છે ને એ ક્યુબ આકારના કોષ છે, રાઈટ? ક્યુબ શેપ્ડ cells. So these cube shaped cells, they secrete the thyroid hormone. એનું કામ શું છે? તો કે થાઇરોઇડ હોર્મોન જે છે, ઓકે, એ સિક્રીટ કરે છે, એનો સ્ત્રાવ કરે છે. So in vesicles of the thyroid hormone you see simple cuboidal epithelium. Clear? આ સિંગલ લેયરમાં છે તો સિમ્પલ ક્યુબ આકારના છે એટલે ક્યુબોઇડલ અને એપિથેલિયમ, ધનાકાર અધિછદીય પેશી. Then in acini of pancreas, એસિનાર સેલ્સ જે છે એટલે આ સ્વાદુપિંડ છે. ઓકે, પેનક્રિયાસ એટલે સ્વાદુપિંડ ગુજરાતીમાં. સો પેનક્રિયાસ તમે ભણેલા હશો ડાયજેસ્ટિવ સિસ્ટમમાં, પાચન તંત્રમાં. તો આ પેનક્રિયાસને જ્યારે કટ કરી અને તમે જુઓ, ઓકે, એનું હિસ્ટોલોજી, ટિશ્યુનો સ્ટડી જ્યારે કરો તો એ ટિશ્યુના સ્ટડીને કહેવાય હિસ્ટોલોજી. તો આ જે ઝૂમ કરેલા આમાં ફોટોગ્રાફ દેખાડેલા છે ને એને હિસ્ટોલોજી કહેવાય. તો જ્યારે તમે પેનક્રિયાસનું હિસ્ટોલોજી જુઓ ત્યારે તમને દેખાય આવા સેમ, આમાં જેવા હતા ફોલિકલ એવા જ સર્કલ સર્કલ જેવું દેખાય છે. તો એ પેનક્રિયાસની અંદર જે આવા સર્કલ બનતા હોય એને કહેવાય એસિનાઈ. તો એસિનાઈ ની અંદરના કોષ ઓર સેલ્સ એટલે એસિનાર સેલ્સ. ક્લિયર? તો આ એક એસિનાઈ કહેવાય, આ એક સર્કલ આખું બન્યું એને એસિનાઈ કહેવાય. તો એ એસિનાઈના સેલ્સ જે છે એ પણ ક્યુબોઇડલ આકારના હોય છે, ક્યુબોઇડલ સેલ્સ. સો ઇટ ઇઝ સિમ્પલ ક્યુબોઇડલ એપિથેલિયમ. એનું કામ શું હોય છે? તો આ ગ્રીન કલરનું જે તમને દેખાય છે એ છે બાઇલ. બાઇલ એટલે કે પિત્ત. તો પિત્ત બનાવવાનું કે બાઇલ બનાવવાનું કામ જે છે, સોરી, ઇન પેનક્રિયાટિક એસિનાઈ તમારા બધા જે એન્ઝાઇમ્સ હોય, ઉત્સેચકો હોય એ બનશે, બાઇલ નહીં, સોરી, માય મિસ્ટેક. ઓકે, એ લિવરના એસિનાઈ હોય એ બાઇલ બનાવે, બટ પેનક્રિયાઝના એસિનાઈ જે હોય એ જેટલા બી તમે લાઇપેઝ, એવું સાંભળ્યું હશે ને કે પેનક્રિયાટિક લાઇપેઝ છે, કાર્બોક્સીપેપ્ટિડેઝ છે, અમીનોપેપ્ટિડેઝ છે, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, તો આવા જેટલા પણ એન્ઝાઇમ ઉત્સેચકો છે એ બધા પેનક્રિયાટિક એસિનાર સેલ્સ જે હોય એ સિક્રીટ કરે. તો ગ્રીન કલરનું જે દેખાડ્યું છે એ ફ્લુઇડ છે, ઓકે, એ સિક્રીટ કરે છે, સ્ત્રાવ કરે છે. તો આ પેનક્રિયાટિક એસિનાર સેલ્સ એ પણ ક્યુબોઇડલ હોય. The third is sweat gland. ઓકે, સ્વેટ ગ્લેન્ડ એટલે કે જે પરસેવો વળે તો એ પરસેવાવાળી ગ્રંથિ. મને નામ એક્ઝેક્ટલી યાદ નથી આવતું, બટ બેઝિકલી જે સ્વેટિંગ માટે રિસ્પોન્સિબલ હોય એ સ્વેટ ગ્લેન્ડ. ઓકે, આ ટાઈપની દેખાય, વ્હાઇટ કલરનું છે ને એવી. અને આ તમારી સ્કિન છે, ચામડી. તો જ્યારે આ જગ્યા ઉપર એક ઝૂમ કરીને તમે જુઓ તો યુ વિલ ફાઇન્ડ સિમ્પલ ક્યુબોઇડલ એપિથેલિયમ. ઓકે, ધનાકાર અધિછદીય પેશી તમને જોવા મળશે જે આ સ્વેટ હોય, પરસેવો હોય એને સિક્રીટ કરતું હોય. અને આ પરસેવો જે છે ફાઇનલી આ રીતના બહાર પહોંચે. ક્લિયર? તો ઇન સ્વેટ ગ્લેન્ડ ઓલ્સો યુ હેવ સિમ્પલ ક્યુબોઇડલ એપિથેલિયમ. પછી આઈ જ્યારે ભણશો ત્યારે યુ વિલ સ્ટડી ધીઝ 3 પાર્ટ્સ. ઓકે, આઈ જે છે આંખ, તો આંખની અંદર આઈરિસ. આઈરિસ એટલે તમને કહું, તમારી આઈઝનો કલર બ્રાઉન છે કે બ્લેક છે કે બ્લુ છે, એ તમે કઈ વસ્તુને જોઈને ઓળખો છો? જે આગળનું રાઉન્ડ કલરફુલ હોય એને, રાઈટ? તો એ જે કલર્ડ પોર્શન છે ને તમારી આંખનો એને આઈરિસ કહેવાય.
જે બધાને અલગ અલગ હોય, રાઈટ? કોકની ગ્રીન હોય, કોકની બ્લુ હોય, કોકની બ્રાઉન હોય, આપણી બ્લેક હોય, રાઈટ? તો એ આઈરિસના જે કોષ છે એ પણ ક્યુબોઇડલ છે. કોરોઇડ પણ આપણે ભણશું ઇન નર્વસ સિસ્ટમ, જ્યારે ચેતાતંત્ર ભણીએ ત્યારે. તો એ કોરોઇડ છે એ બેઝિકલી એક લેયર છે તમારી આંખની અંદર. ઓકે, તો એ કોરોઇડ જે છે એ પણ ક્યુબોઇડલ સેલથી બનેલું છે. અને ફાઇનલી સિલિયરી બોડી જે છે એવું સમજો કે તમારા આંખની અંદરના મસલ છે. ઓકે, એ આંખની અંદરના સ્નાયુ છે. એ સ્નાયુ શું કામ કરે છે? તો તમારી આંખ જ્યારે જોતી હોય તો નજીકનું ને દૂરનું ને ફોકસ કરવું પડે ને, તે ફોકસ સમયે લેન્સ જે હોય, ઓકે, કી કહેવાય એને, લેન્સ હોય ને, એ લેન્સને જાડું પતલું કરવાનું કામ કરે. તો દેટ ઇઝ નોન એઝ સિલિયરી બોડી. તો ત્રણ જે ઓર્ગન છે ઓર પાર્ટ્સ છે રાધર આંખના, આઈના, they are made up of simple cuboidal epithelium. And finally, the tubular part of nephrons. Nephrons જે છે એનો tubular part એટલે કે proximal convoluted tubule અને distal convoluted tubule. તો એ ટ્યુબ્યુલ્સ જે છે એમાં અહીંયા તમે ક્રોસ સેક્શન જોઈ શકો છો. It looks like it has cuboidal cells. તો આ બધા cuboidal cells છે. ક્લિયર? આપણે જોયું હતું ક્યુબોઇડલ સેલનું કામ શું હોય? તો કે એબ્ઝોર્પ્શન, સિક્રીશન ઓર એક્સક્રીશન, રાઈટ? તો આમાં આપણે જોયું એબ્ઝોર્પ્શન, then we saw here the secretion, સ્ત્રાવ થવો. તો અહીંયા થાઇરોઇડ હોર્મોનનો સ્ત્રાવ, આમાં બધા ઉત્સેચક ઓર એન્ઝાઇમ્સનો સ્ત્રાવ, secretion. Then in sweat glands, sweatનું secretion. The same way here there is actual absorption, okay, અને excretion. જે કોઈ પણ વોટર હોય અને ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ હોય, ન્યુટ્રિયન્ટ્સ હોય, ગ્લુકોઝ હોય, એ બધી વસ્તુનું આ પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ અને ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ જે હોય નેફ્રોનની, એમાં એબ્ઝોર્પ્શન થઈ જતું હોય, રાઈટ? So here you can see the cuboidal epithelium performing the function of absorption. Now there are certain modifications of simple cuboidal epithelium. જે આ ધનાકાર સરળ ધનાકાર અધિછદ્રીય પેશી છે એના રૂપાંતરણો. So the first one is known as brush bordered cuboidal epithelium. આપણે કાલે જ ભણ્યા હતા બ્રશ બોર્ડર, પણ એનું નામ આપણે શીખ્યા હતા ઇન ફોર્મ ઓફ માઇક્રોવિલાઈ. ઓકે, માઇક્રોવિલાઈ શું હોય એ ભણ્યા હતા. તો જે ફ્રી એન્ડ હોય એની ઉપર આવી આંગળીઓ જેવી પ્રોજેક્શન્સ હોય. So these projections, finger like projections, are known as microvilli. તો આ માઇક્રોવિલાઈ જ્યાં આવેલી હોય એને કહેવાય બ્રશ બોર્ડર. જેવું તમારા ટૂથબ્રશમાં હોય ને એવું ટૂથબ્રશ જેવું લાગે. ઓકે, તો બોર્ડર ઉપર છે એટલે બ્રશ બોર્ડર cuboidal epithelium. The microvilli are present on free end of cuboidal epithelium. ઓકે, આ જે કોઈ બી ક્યુબોઇડલ સેલ છે એના ફ્રી એન્ડ ઉપર જે મુક્ત છેડો છે, મુક્ત છેડા પાસે તમને આવા માઇક્રોવિલાઈ જોવા મળે. It is found in proximal convoluted tubule of nephron. ઓકે, તો આપણે હમણાં જે જોયું proximal convoluted tubule એનું ક્રોસ સેક્શન તમે લ્યો. પીસીટી ખાલી એકવાર હું થોડું નેફ્રોન ડ્રો કરવાની ટ્રાય કરું એટલે તમને ખ્યાલ પડે કે હું કઈ જગ્યાની વાત કરું છું. આ થઈ ગયું તમારું બોમેન્સ કેપ્સ્યુલ. બોમેન્સ કેપ્સ્યુલ પછી એક આવે નાનકડો રીજન જેને કહેવાય નેક પછી આવે અહીંયા પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. એ આવું થોડું કોન્વ્યુલેટેડ નો મતલબ થાય ગૂંચળાવાળું, રાઈટ? આફ્ટર ધેટ કમ્સ ધ ડિસેન્ડિંગ લૂપ ઓફ હેન્લે, પછી એસેન્ડિંગ લૂપ ઓફ હેન્લે, અને એસેન્ડિંગ લૂપ ઓફ હેન્લે પછી આવે ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. ઓકે, ડિસ્ટલનો મતલબ થાય છેડાનું ઓર એન્ડનું. સો એન્ડનું કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ which then opens up into the collecting duct. એક અહીંયા આવું તમે collecting duct ડ્રો કરતા હશો જે અલગ અલગ નેફ્રોન પાસેથી જે બી ફિલ્ટ્રેટ હોય કે યુરિન હોય એને કલેક્ટ કરવાનું કામ કરે. Fine. So what we are discussing is this proximal convoluted tubule. આ proximal convoluted tubule જે છે એનું તમે આમ કટ કરીને જુઓ તો એ આ ટાઈપનું દેખાય. Okay, it has a brush bordered cuboidal epithelium. Right? માઇક્રોવિલાઈ વાળા ક્યુબોઇડલ એપિથેલિયમ અથવા ધનાકાર અધિછદ્રીય પેશી જોવા મળે છે. સેકન્ડ ટાઈપ ઇઝ સિલિએટેડ ક્યુબોઇડલ એપિથેલિયમ. આપણે સિલિયા એટલે કે પક્ષમલની પણ વાત કરી હતી કાલે. સો પક્ષમલ
ધનાકાર સરળ અધિછદીય પેશી. Okay, ciliated cuboidal epithelium. As you can understand, on the free end there will be presence of cilia. Okay, એનો જે મુક્ત છેડો હોય ત્યાં તમને cilia પક્ષમો જોવા મળે. It is found in the neck of nephron and in collecting duct. આ જો આ nephron છે તો આ nephron ની neck portion જે હોય અહીંયા simple squamous epithelium હોય Bowman's capsule માં, અને simple squamous epithelium પછી આ neck region જે છે ગળા જેવો ભાગ જે છે ત્યાં તમને ciliated cuboidal epithelium જોવા મળે. Coming to the third type of simple epithelium, સરળ અધિછદીય પેશીનો ત્રીજો પ્રકાર is columnar epithelium. Okay, સ્તંભાકાર અધિછદીય પેશી. As the name suggests, the cell are pillar like. એના કોષ જે હોય એ પિલર આકારના હોય છે, tall and slender. આમાં તમે આ ટાઈપનું ડ્રો કરી શકો. ઓકે, 3D માં ડ્રો ના કરવું હોય તો again you can just draw it like this. એક આવું બેસમેન્ટ મેમ્બ્રેન બનાવવાનું અને બેસમેન્ટ મેમ્બ્રેન ની ઉપર આ રીતના રેક્ટેંગલ્સ લાંબા લાંબા બનાવી દેવાના. ફાઇન. તો આ જે રેક્ટેંગલ્સ જે છે this can be your columnar epithelium. Okay, fine. Tall એટલે લાંબા, slender એટલે પતલા. Okay, so they look like tall and slender. Elongated nucleus is present at the base of the cell. In a cell na base પાસે, base એટલે કે તલ પાસે, તલસ્થ position ઉપર, તલસ્થ એટલે basal position ઉપર you can find the elongated nucleus. Round ના હોય, ગોળાકાર ના હોય, થોડુંક અંડાકાર જેવું તમને એનું કોષ કેન્દ્ર જોવા મળે. Fine. Function is in absorption and secretion. આનું function શું છે તો કે absorption અને secretion, શોષણ અને સ્ત્રાવ. આ જે તમે જોઈ શકો છો નીચે પર્પલ કલરનું, that is the real life diagram. આ real life diagram શું ફોટોગ્રાફ છે. ફાઇન. તો આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે કોલમનાર એપિથેલિયમ છે. જો એને કાર્ટૂન રીતના ડ્રો કરવું હોય તો આવું દેખાય, અને રિયલ લાઈફમાં આ ટાઈપનું દેખાય. એમાં જે ડાર્ક પોર્શન છે, ડાર્ક તમને ડોટ્સ જેવું દેખાય છે, એ ન્યુક્લિયસ છે. તો જોઈ શકો છો કે કોષ કેન્દ્ર જે છે સેલમાં નીચેની તરફ આવેલા છે. ક્લિયર? Example where you can see this is in bile duct. Bile duct, પિત્ત ડક્ટ એટલે નલિકા થવું જોઈએ. ટૂંકમાં જે તમારું લિવર હોય તો લિવરમાંથી બાઇલ એટલે કે પિત્તને કેરી કરીને જતું હોય ને, એ ડક્ટ ના લાઇનિંગમાં તમને જોવા મળે. સિમ્પલ કોલમનાર એપિથેલિયમ. Now just like simple cuboidal, આપણે જો ધનાકાર અધિછદીય પેશીની રૂપાંતરણો જોયા હતા, એ જ રીતના here also we have modifications of the simple columnar epithelium. આના modification સૌથી જાજા છે, around 4 to 5 તો minimum છે. So pay attention. Okay, simple જ છે, ખાલી નામ થોડા લાંબા લાંબા થઈ જાય. The first type is brush bordered columnar epithelium. Clear? હજી એક એડ કરવું તો you can write simple. Fine. તો brush bordered simple columnar epithelium. Here microvilli, અહીંયા ઉપરની તરફ જે free end હોય, છેડો હોય, ત્યાં microvilli આવેલા હોય. Example is in gallbladder. પિત્તાશય જે છે તો પિત્તાશયની અંદર, gallbladder ની અંદર you can see such type of tissue. Second type is glandular columnar epithelium. Okay, glandular નો મતલબ થાય કે જેની અંદર ગ્રંથિઓ આવેલી હોય. Glands, different glands we will study in the next lecture. Okay, but glands નો મતલબ થાય basically ગ્રંથિઓ. Okay, તો glandular columnar epithelium, these are unicellular. આમાં unicellular glands છે. યાદ રાખજો, gland જે હોય, ગ્રંથિઓ જે હોય, એના પણ ઘણા બધા પ્રકાર હોય. અમુક ગ્રંથિ જે છે, અમુક ગ્લેન્ડ જે છે, ફોર એક્ઝામ્પલ થાઇરોઇડ ગ્લેન્ડ, ઇટ ઇઝ મલ્ટીસેલ્યુલર. ઓકે, બહુકોષીય છે. જ્યારે અમુક ગ્લેન્ડ્સ જે હોય એ એક કોષીય પણ હોઈ શકે. They can be unicellular also. Fine. So this is something new for you to understand, that some glands are unicellular. એક જ કોષ છે જે secretion કરે છે કોઈ પણ વસ્તુનું. So these are called unicellular glands. Clear? So glandular columnar epithelium જે છે આ ડાયાગ્રામ જેવું દેખાય. ફાઇન. બધા કોલમ જેવા જ
સ્તંભ જેવા જ કોષ છે, રાઈટ. એની વચ્ચે અમુક અમુક કોષ જે છે, સમ સેલ્સ દે સિક્રીટ મ્યુકસ, એ શ્લેષ્મનું સિક્રીશન કરે છે. ઓકે, શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. સો દે હેવ ધીઝ યુનિસેલ્યુલર મ્યુકસ સિક્રીટિંગ ગોબલેટ સેલ્સ. આવા જે કોષ હોય જે શ્લેષ્મનો સ્ત્રાવ કરતા હોય એને ગોબલેટ સેલ્સ કહેવાય. ક્લિયર? તો હવે ગોબલેટ સેલ્સ જે છે જોવા મળે in between the normal columnar cells. Example is in stomach. તો જે જઠર છે, સ્ટમક છે, તો સ્ટમકની અંદર પણ મ્યુકસ સિક્રીટ થાય છે. તો મ્યુકસ સિક્રીટ કરવા વાળા ગોબલેટ સેલ્સ. પછી કોલોન એટલે ઇન્ટેસ્ટાઇન. ઓકે, લાર્જ ઇન્ટેસ્ટાઇન નો પાર્ટ. તો લાર્જ ઇન્ટેસ્ટાઇન કે કોલોનમાં પણ રેક્ટમ એન્ડ યુટેરસ એટલે ગર્ભાશય. તો આ બધી જગ્યાએ જ્યાંથી મ્યુકસ સિક્રીટ થતું હોય ત્યાં તમને આવા ગ્લેન્ડ્યુલર કોલમનાર એપિથેલિયમ જોવા મળે. Then the third type is stereociliated columnar epithelium. તો સ્ટીરિયોસિલિયા પણ આપણે ભણેલા છીએ. એવા પક્ષમાં હોય કે જે મૂવ ના કરી શકે, ઓકે, મોટાઇલ ના હોય, હલનચલન ના કરી શકે. તો stereociliated columnar epithelium, here the stereocilia are present on the free end. And example is in epididymis and vas deferens. Epididymis and vas deferens again એ જે શુક્રપિંડ છે, ટેસ્ટિસ, એમાંથી નીકળતી એસેસરી ડક્ટ્સ છે. ઓકે, એ નલિકાઓ છે જે શુક્રકોષ સ્પર્મ્સ ને ટ્રાન્સફર કરતી હોય. ઓકે, તો એપિડિડાયમિસ અને વાસ ડેફરન્સ ની અંદર આવા સ્ટીરિયોસિલિએટેડ કોલમનાર એપિથેલિયમ જોવા મળે. The fourth type is known as glandular brush bordered columnar epithelium. અત્યાર સુધી આપણે જોયા કેવા હતા? ખાલી બ્રશ બોર્ડર અથવા ખાલી ગ્લેન્ડ્યુલર ઓર સ્ટીરિયોસિલિએટેડ. હવે બ્રશ બોર્ડર અને ગ્લેન્ડ્યુલર બે વસ્તુ હોય, જેવું અહીંયા તમને જોવા મળે છે ને, ધીસ ડાયાગ્રામ, જસ્ટ લાઈક ધેટ, કે અહીંયા બ્રશ બોર્ડર જેવું પણ છે અને ગ્લેન્ડ્સ પણ છે. તેને કહેવાય ગ્લેન્ડ્યુલર brush border columnar epithelium. Here the microvilli are present on the free end of columnar cells. આ બધા કોલમનાર સેલ્સ છે, રાઈટ, સ્તંભાકાર કોષો છે. એને તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ઉપર જે આટલું પોર્શન દેખાય છે, એક થિક આઉટલાઇન જેવું, એ બ્રશ બોર્ડર છે. ફાઇન, માઇક્રોવિલાઈ આવેલી છે ત્યાં. સો ઇટ હેઝ બ્રશ બોર્ડર ઓન ધ ફ્રી એન્ડ. અને આવા બધા કોલમનાર સેલ્સની વચ્ચે અમુક અમુક જગ્યાએ ગોબલેટ સેલ્સ પણ આવેલા છે. તો ગોબલેટ સેલ્સને ઝૂમ કરીને દેખાડેલું છે. તો હિયર ઇઝ ધ ગોબલેટ સેલ, જે શ્લેષ્મ એટલે કે મ્યુકસ સિક્રીટ કરશે. તો આવા ટાઈપના એપિથેલિયમને કહેવાય ગ્લેન્ડ્યુલર બ્રશ બોર્ડર્ડ કોલમનાર એપિથેલિયમ. એક્ઝામ્પલ ઇઝ ઇન duodenum એન્ડ ઇલિયમ. duodenum અને ઇલિયમ જે છે એ તમારા સ્મોલ ઇન્ટેસ્ટાઇનના પાર્ટ્સ છે. ફાઇન. The fifth type is ciliated columnar epithelium. પક્ષમલ અધિચ્છદ પેશી. ઓકે, તો એમાં કોલમનાર છે અને એની ઉપર સિલિયા આવેલા છે. સિલિયા હિયર આર મોટાઇલ. અત્યાર સુધી આપણે સ્ટીરિયોસિલિએટેડ જોયું હતું, પણ આ સિલિએટેડ છે. તો આ પક્ષમાં જે છે એ સિલિયા જે છે they are motile. Okay, so cilia are present on the free end. And example is fallopian tube. Fallopian tube એટલે જે અંડ પિંડ છે, ઓવરી. તો ઓવરીમાંથી ઓવમ, અંડકોષને કેરી કરવા વાળી ટ્યુબ જે છે એને કહેવાય ફેલોપિયન ટ્યુબ. તો એ જગ્યાએ પછી એપેન્ડાઇમલ એપિથેલિયમ, મેં કીધું હતું ને લાસ્ટ લેક્ચરમાં ડ્રો કરીને, કે બ્રેઇનની અંદર અમુક જગ્યાઓ જે છે એ ખાલી હોય, ખાલી ફ્લુઇડથી ભરેલી હોય. ઓકે, તો ફ્લુઇડ ભરેલી ખાલી જગ્યાઓ જે છે એની દીવાર બનેલી હોય છે સિલિએટેડ કોલમનાર એપિથેલિયમની. ક્લિયર? તો ઇન બ્રેઇન વેન્ટ્રિકલ્સ, બ્રેઇન વેન્ટ્રિકલ એટલે ખાલી જગ્યાઓ, જે બ્રેઇનની અંદર ફ્લુઇડ ફિલ્ડ ચેમ્બર્સ છે એને વેન્ટ્રિકલ્સ કહેવાય. અને આવા વેન્ટ્રિકલ્સની લાઇનિંગ હોય, ઓકે, એની દીવાર જે હોય એ સિલિએટેડ કોલમનાર એપિથેલિયમથી બનેલી હોય. એ શું કરશે તો કે CSF, સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે હોય એને કોઈ પણ એક ડિરેક્શનમાં એનો ફ્લો કરાવશે. ક્લિયર? સો that is why they have ciliated columnar epithelium. રાઈટ, તો આ સમરી ફોર કોલમનાર એપિથેલિયમ, ખાલી સ્તંભાકાર, સરળ સ્તંભાકાર અધિચ્છદીય પેશીનું સમરી આપણે જોઈએ તો there are 5 major types. 5 એની પ્રકારો છે. The first and the simple one is brush bordered epithelium, જેમાં માઇક્રોવિલાઈ આવેલી હોય. ક્લિયર?
The second is glandular columnar epithelium. તો ગ્લેન્ડ્યુલર જે હોય એની અંદર આવી એક કોષીય ગ્રંથિઓ આવેલી હોય, unicellular glands which will be secreting something. Mostly these cells are known as goblet cells and they secrete mucus, શ્લેષ્મા. The third type is glandular brush border. આ ઉપરના બે હતા એનું fusion. So glandular brush border columnar epithelium, તેમાં brush border વાળા cells પણ હશે અને વચ્ચે વચ્ચે અમુક એવા glandular goblet cells પણ હશે. Clear? તો બેનું fusion. The fourth type is ciliated, જેની પાસે પક્ષમ હોય તો પક્ષમલ, સ્તંભાકાર, અધિછદીય પેશી. So it has cilia for movement. Okay, એમાં એની ઉપર કોઈ પણ વસ્તુ હોય એની એક દિશામાં એક ડિરેક્શનમાં મૂવમેન્ટ માટે cilia are present. And finally the fifth type is the one with stereocilia. આ stereocilia જે હોય એ આવા કોન શેપના cilia હોય, પક્ષમાં હોય અને એ મૂવમેન્ટ કરી શકતા નથી. ઓકે, એ ફિક્સ્ડ હોય, એનું કામ ખાલી સરફેસ એરિયા વધારવાનું હોય. These are the 5 modifications. આ 5 રૂપાંતરણો છે simple columnar epithelium na. Moving ahead to the last type of simple epithelium. સરળ અધિછદીય પેશીનો છેલ્લો પ્રકાર જે છે એને કહેવાય છે pseudo stratified epithelium. Pseudo એટલે false અથવા ખોટું અને stratified એટલે ખોટા લેયર દેખાય એવું. ઓકે, કૂટસ્ત્રુત અધિછદીય પેશી. These are cells are also pillar like in shape. આ કોષ પણ તમને પિલ્લર આકારના જ દેખાય. And it is also a modification of simple columnar epithelium. આ પણ જે સરળ સ્તંભાકાર અધિછદીય પેશી છે એના જ રૂપાંતરણ છે. Fine. So it looks like this. Okay, આ પ્રકારનું દેખાય છે. If you see, this epithelium has two types of cells. આ epithelium માં બે પ્રકારના કોષ છે. અમુક જે છે એ લાંબા છે તો they are called long and some are short. અમુક છે એ છોટા છે. Okay, short. So there are two types of cells. બે પ્રકારના કોષ આવેલા છે, અમુક લાંબા અને અમુક નાના. The nucleus in both cells are present on different level. હવે આ બે સેલની અંદરના ન્યુક્લિયસ છે ને, કોષ કેન્દ્રો એ અલગ અલગ સ્તર ઉપર આવેલા છે, અલગ લેવલ ઉપર આવેલા છે. તો આવા ટિશ્યુને, આવી પેશીને તમે માઇક્રોસ્કોપની નીચે જુઓ તે કંઈક આ ટાઈપની દેખાય. ઓકે, ભલે એમાં છે એક જ લેયર એટલે બેસમેન્ટ મેમ્બ્રેન. અગર આધાર કલા ઉપર તમે જુઓ ને તો બધા કોષ જે છે આધાર કલાને ટચ કરે છે. All the cells are touching the basement membrane. ઓકે, એટલે એક ઉપર બીજો સેલ હોય એવું ક્યાંય છે નહીં. પણ એનું અપિયરન્સ કેવું છે, દેખાવ કેવો છે, તો ઘણા બધા સેલના લેયર હોય એવું દેખાય છે, એટલે એનું નામ પડ્યું pseudo stratified, કૂટસ્ત્રુત. રિયાલિટીમાં એ લેયર્ડ છે નહીં. ઓકે, એમાં કઈ લેયર નથી, એક સેલ ઉપર બીજા સેલ નથી, બધા સેલ્સ જે છે નીચે એક જ લેવલ ઉપર ગોઠવાયેલા છે. ખાલી એ અમુક લાંબા ટૂંકા છે એટલે તમને એવું લાગે કે ઘણા બધા કોષના લેવલ્સ છે. All cells are present on single basement membrane and so it is unilayered. Okay, આ એક સ્તરીય જ છે. Pseudostratified ciliated columnar glandular epithelium like રૂપાંતરણ છે. Okay, it is a modification where you have simple or just you can write pseudo stratified એટલે આવા કૂટસ્ત્રુત, ciliated પક્ષમલ, columnar સ્તંભાકાર, ગ્લેન્ડુલર જેમાં ગ્લેન્ડ્સ આવેલી હોય એવા એપિથેલિયમ અધિછદીય પેશી. ક્લિયર? તો here you can see the cilia. આમાં તમે પક્ષમાં પણ જોઈ શકો છો અને આ G લખેલું છે એ સેલ ગોબલેટ સેલ છે. ઓકે, તો આ ગોબલેટ સેલ પણ તમે જોઈ શકો છો. તો in this epithelium cilia are present on the free end of long cells. હવે આ પણ યાદ રાખવું જરૂરી કે જે આમાં લાંબા કોષો હશે ને એના ઉપરની તરફ જ cilia હશે. જે આ ટૂંકા કોષો હોય એની અંદર તમને cilia જોવા મળશે નહીં. The small cells will not have cilia. Fine. So on the free end of long cells you have cilia અને goblet cells જે હોય એની પાસે cilia હોતું નથી. એની પાસે એક ઉપર ઓપનિંગ હોય પણ cilia હોય નહીં. Example is in trachea. જે શ્વસન શ્વાસ નળી છે. ઓકે, ટ્રેકિયા. તો ટ્રેકિયાની અંદર આવા pseudo stratified columnar epithelium જોવા મળે. Then in bronchioles, ટ્રેકિયામાંથી બે ભાગ પડતી એવી શ્વસન નલિકાઓ. Respiratory epithelium of nasal chamber.
જે નાકનું ચેમ્બર હોય ને, નેઝલ કેવિટી જેને કહેવાય, એ નેઝલ કેવિટી પણ pseudostratified epithelium થી બનેલી છે. તો here we end the simple epithelium. Okay, જે આપણે સરળ અધિચ્છદીય પેશી છે એ અહીંયા પૂરી થાય છે. 4 major types: simple squamous, simple cuboidal, simple columnar and pseudostratified. એના પણ અમુક સબ ટાઇપ્સ ને મોડિફિકેશન્સ આપણે સ્ટડી કર્યું. Now we will talk about compound epithelium. Compound epithelium એટલે સંયુક્ત અધિચ્છદીય પેશી, જેમાં ઘણા બધા લેયર્સ હશે, રાઈટ? તો એક જ બેસમેન્ટ મેમ્બ્રેન છે, આધાર કલા છે, અને આધાર કલાની ઉપર તમને ઘણા બધા સ્તરમાં, ઘણા બધા લેવલ્સ ઉપર સેલ્સ ગોઠવાયેલા હોય એવું દેખાય છે. તો આને કહેવાય કમ્પાઉન્ડ એપિથેલિયમ અથવા સંયુક્ત અધિચ્છદીય પેશી. It is multi-layered and have limited role in secretion and absorption. હવે આટલા બધા લેયર્સ હોય ને, તો આમાં સિક્રીટ કરવું એટલે કોઈ પણ વસ્તુનો સ્ત્રાવ કરવો કે કાંઈ પણ વસ્તુને એબ્ઝોર્બ કરવા માટે, શોષણ કરવા માટે ઘણા બધા લેવલ્સ થ્રુ પાસ થવું પડે, રાઈટ? તો એના માટે આવા જે પેશી છે, જે એપિથેલિયમ છે, કમ્પાઉન્ડ એપિથેલિયમ, it does not have a major role in secretion and absorption. ઓકે, એ કાંઈ શોષણ અને સ્ત્રાવ માટે બહુ મોટો રોલ પ્લે કરતા નથી. તો આનું કામ શું છે? તો its function is to provide protection. ઓકે, રક્ષણ આપવાનું કામ છે. protection against chemical as well as mechanical stress. તો કોઈ પણ રાસાયણિક અથવા યાંત્રિક સ્ટ્રેસ જે હોય, ટેન્શન જે હોય, એનાથી બચાવ કે પ્રોટેક્શન કરવાનું કામ આ સંયુક્ત અધિચ્છદીય પેશીનું છે. Here you can see this is a microscopic photograph where multiple layers of cells are visible. આમાં ઘણા બધા કોષ જે છે તમને visible થાય છે. On the basis of its stretching ability, આમાં ઘણા બધા કોષ છે એ સ્ટ્રેચ થઈ શકે છે કે નહીં? Are they stretchable? Okay, આમ ખેંચાઈ શક્યા એવા છે કે નથી? એના બેઝિસ ઉપર they are divided into 2 types. The first type is known as transitional epithelium, પરિવર્તિત અધિચ્છદીય પેશી. Okay, transitional epithelium. ટ્રાન્ઝિશન એટલે તો તમે સમજતા હશો, એકમાંથી બીજી વસ્તુમાં ટ્રાન્ઝિટ થવું. ઓકે, થોડા સમય માટે ખેંચાવું કે એને તમે ટ્રાન્ઝિશનલ કહી શકાય. So here are the transitional epithelium, the first type, which is stretchable. And second type is known as stratified epithelium, સ્ત્રુત અધિચ્છદીય પેશી. Okay, layer વાળી. So these are non-stretchable. Let us first look at transitional epithelium, પરિવર્તિત અધિચ્છદીય પેશી. In resting condition, જ્યારે resting condition હોય, આરામવાળી સ્થિતિ હોય, ત્યારે there is a thin basement membrane. એની આધાર કલા જે છે એકદમ પતલી હોય, thin basement membrane. But on stretching, જ્યારે stretch થાય, ખેંચાય, ત્યારે basement membrane almost તમને ન દેખાય, એટલી પતલી થઈ જાય, એટલી thin થઈ જાય. Okay, it almost disappears. There are 4 to 6 layers of cells present. હવે આ શું કહે, સ્ત્રુત અધિચ્છદીય પેશીનો પ્રકાર છે, right? It is a type of compound epithelium. So of course it will have multiple layers of cells. તો આ transitional epithelium માં કેટલા layers છે? There are 4 to 6 layers. Clear? So there are 4 to 6 layers of cells present. The innermost cell, એટલે કે જે સૌથી વધારે basement membrane પાસે હશે attached, they are composed of cube like cells. એ થોડા ક્યુબ જેવા આકારના કોષોથી બનેલું હશે. એના પછી જે પછીના 2 layers હશે, 2 થી 4 layers, they are polyhedral cells. Polyhedral એટલે ઘણા બધા edges વાળા shape. Okay, જેવું આમાં તમને દેખાય છે ને, it has a lot of corners. આપણે જેવું બહુકોણીય એવું ભણ્યા હતા ને પ્લાન્ટ ટિશ્યુમાં, તો સેમ આના સેલ્સ જે હોય they are polyhedral. Okay, polyhedral એટલે it has a lot of sides. તો એને polyhedral shape કહેવાય. તો વચ્ચેના જે layers છે they have polyhedral shape. And finally, the outermost 1 or 2 layers are oval shaped cells. આ બહારના જે કોષ હશે એ થોડા અંડાકાર જેવા હશે. Clear? So this is how the 4 to 6 layers are distributed. સૌથી નીચે cuboidal, ધનાકાર, પછી વચ્ચેની જગ્યાએ polyhedral, અને સૌથી ઉપર અંડાકાર or oval shaped cells.
Now these different types of cells appear only in resting stage. જ્યારે આરામનો સ્થિતિ હોય ત્યારે જ તમને આટલા બધા અલગ અલગ ટાઈપના સેલ જોવા મળે. when the tissue is stretched, all the cells become flattened. જ્યારે આ ટિશ્યુને તમે સ્ટ્રેચ કરો છો, ખેંચો છો, ત્યારે બધા કોષ જે છે એ ચપટા થઈ જાય છે. Okay, they become flat. For example, look here. This is the urinary bladder. Okay, આ urinary bladder છે. મૂત્રાશય આઈ થિંક એને એવું જ કંઈક કહેવાય ગુજરાતીમાં. તો એ યુરિનરી બ્લેડર છે. બેઝિકલી અહીંયા યુરિન જે છે એને સ્ટોર કરવામાં આવે. સો ધીસ ઇઝ ધ રિલેક્સ્ડ સ્ટેટ, કે આ રિલેક્સ્ડ કન્ડિશન છે, આરામની સ્થિતિ છે. અને નીચે તમે જોઈ શકો છો કે યુરિન ફિલ થઈ જાય તો ઇટ ઇઝ ઇન ફૂલ શું કહેવાય સ્ટ્રેચ્ડ ફોર્મ. ઓકે, એમાં ફૂલ ભરાઈ ગયું છે તો સ્ટ્રેચ થઈ ગયેલું ફોર્મ છે. ઉપરનું રિલેક્સ્ડ સ્ટેટ આપણે જોઈએ ઇન એમ્પ્ટી બ્લેડર, એટલે જ્યારે ખાલી હોય ત્યારે. તો ધીસ ઇઝ ધ બેસમેન્ટ મેમ્બ્રેન. આમાં એક જ બેસમેન્ટ મેમ્બ્રેન હોય જેની ઉપર ઘણા બધા લેયર્સમાં એપિથેલિયમ જોવા મળે છે. રાઈટ, સો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ. and on the right hand side is a microscopic image. Okay, આ માઇક્રોસ્કોપમાં પાડેલો ફોટોગ્રાફ છે. તો તમે જોઈ શકો છો કે ઘણા બધા અલગ અલગ શેપના અલગ અલગ સાઇઝના સેલ્સ જોવા મળે. ક્લિયર? નાઉ if the bladder is full, આખી મૂત્રાશય જે છે એ ફૂલ થઈ જાય છે, then you will see that all of the cells get stretched. Okay, આ ખેંચાય છે, સ્ટ્રેચ થાય છે. સ્ટ્રેચ થાય તો બધા સેલ્સના શેપમાં ચેન્જ આવે અને થોડા થોડા ચપટા થવા લાગે. Okay, so the epithelium, this is stretched form, and the basement membrane almost becomes very thin. Okay, એકદમ પતલી થઈ જાય basement membrane, તમને બહુ ક્લિયરલી દેખાય નહીં. So that is seen here on the right hand side by microscopic image. આ પાછું માઇક્રોસ્કોપમાં પાડેલું ફોટોગ્રાફ છે. તો ઉપર અને નીચે સેમ સેલ્સ છે, પણ એમાં ખેંચાય ત્યારે એના શેપમાં ને એવું ચેન્જ આવે છે, સ્ટ્રેચેબલ છે. ઓકે, તો એટલે એને કહેવાય ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ, પરિવર્તિત અધિછદીય પેશી. તો આવા ઓર્ગન્સ હોય, આવા અંગો હોય જ્યાં ઘણું બધું સ્ટ્રેચ જોવા મળતું હોય, ઓકે, ખેંચાણ જોવા મળતું હોય, ત્યાં તમને ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ દેખાય. An outermost layer of thin cuticle line is present which makes this tissue waterproof. Okay, again આ બધી જગ્યાએ નહીં પણ ઘણી જગ્યાએ આની ઉપર એક ક્યુટિકલનું લેયર હોય જેના કારણે એ વોટરપ્રૂફ બની જાય છે ટિશ્યુ. The cells are interconnected by interdigitation. આપણે કાલે જ ભણ્યા હતા અલગ અલગ સેલ જંક્શન્સ, રાઈટ? તો સેલ જંક્શનમાં એક ટાઈપ હતું વોઝ ઇન્ટરડિજિટેશન. એ તમારી આંગળીઓ એકબીજાની બે હાથની આંગળીઓ આમ ફિક્સ કરેલી હોય ને એવું લાગે. તો એવા ઇન્ટરડિજિટેશનથી બધા સેલ્સ જે છે એકબીજા સાથે અટેચ્ડ હોય. Example is in renal pelvis. Renal pelvis is a part of your kidney. Okay, મૂત્રપિંડનો એક part છે renal pelvis. If I want to draw this, let us say is kidney. તો કિડનીમાં પણ બે પાર્ટ હોય. જે બહારનો પાર્ટ હોય એને કહેવાય કોર્ટેક્સ અને અંદરનો પાર્ટ હોય એને કહેવાય renal pelvis. Okay, તો આ renal pelvis નો જે પાર્ટ હશે that has transitional epithelium. Then ureter એટલે આ બ્લેડર માંથી કિડની માંથી આવતી આ જે ટ્યુબ્સ જેવું હોય. ઓકે, કિડની માંથી યુરિન લઈ અને બ્લેડર સુધી આવે તો એને યુરેટર કહેવાય. તો યુરેટરમાં ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ હોય, યુરિનરી બ્લેડરમાં ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ હોય, એન્ડ પ્રોક્સિમલ પાર્ટ ઓફ મેલ યુરેથ્રા. આમાંથી જે આ બ્લેડરમાંથી જે ટ્યુબ નીકળે એને યુરિથ્રા કહેવાય. તો મેલ યુરેથ્રા જે હોય એની અંદર પણ ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ જોવા મળે. Moving now to the stratified epithelium. Okay, હવે આપણે સ્ત્રુત અધિછદીય પેશીની વાત કરશી. This is a type of compound epithelium. The first type is stratified squamous epithelium. Okay, સૌથી પહેલો પ્રકાર છે stratified squamous epithelium. સ્ત્રુત લાદીસમ અધિછદીય પેશી. નામ ઉપરથી જ ખબર પડે કે લેયર્સ હશે ઘણા બધા અને કેવા ટાઈપના સેલ્સ હશે તો કે સ્ક્વોમસ. ઓકે, ફ્લેટ સેલ્સ વધારે હશે. હિયર ધ ઇનરમોસ્ટ લેયર, આ નીચેની બેસમેન્ટ મેમ્બ્રેન છે. બેસમેન્ટ મેમ્બ્રેન ની ઉપર જે પહેલું લેયર હશે that layer is of cuboidal cells. ઓકે, એ થોડા ક્યુબ જેવા થોડા મોટા સેલ્સ થી બનેલું હશે. ફાઇન, અને these cells they can rapidly divide. એનું કોષ વિભાજન જે છે બહુ ઝડપી હશે.
They divide to form layers of stratified epithelium. So this layer is called germinative layer. આ લેયર માંથી સૌથી પેલું લેયર જે છે એમાંથી જ કોષ વિભાજન થઈ અને ઘણા બધા ઉપરના સ્તર બનશે. Okay, different layers in this tissue are formed by the division of this first layer. That is why the first layer is known as germinative layer. Okay, germinative layer. The middle layer are made up of polygonal cells connected by desmosomes. આ વચ્ચેના જે સ્તરો હોય એ પોલિગોનલ એટલે પાછું એ આવા આડા અવડા શેપનું બનેલું હોય એને પોલિગોનલ કહેવાય. ઓકે, બહુકોણીય કોષોથી બનેલું હોય છે, as you can see here. ઓકે, તો આ સેલ્સ જે છે they are interconnected by desmosome. એ એકબીજા સાથે કઈ રીતના કનેક્ટેડ હોય છે તો they are connected by desmosomes. ક્લિયર? અને ફાઇનલી જે સૌથી ઉપરના લેયર હોય સેલના એકદમ ચપટા થઈ ગયેલા હોય, એકદમ ફ્લેટ થઈ ગયેલા હોય. તો નીચેથી જેમ ઉપર જાવ ને એમ એની સાઇઝ ઓછી થતી જાય, એ વધારે ફ્લેટ થતા જાય સેલ્સ. ફાઇન, સો દે આર સ્કેલ લાઇક ફ્લેટ સેલ્સ. અને સૌથી વધારે તમને આવા ફ્લેટ સેલ્સ જોવા મળે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ સ્ટ્રેટિફાઇડ સ્ક્વોમસ એપિથેલિયમ. On the basis of presence of keratin protein, the epithelium is of two types. હવે આમાં જે સૌથી બહારનું લેયર હોય ને આ ચપટા સેલ્સ જે દેખાય છે ફ્લેટ સેલ્સ, એની અંદર અગર કેરેટિન નામના પ્રોટીનનું ડિપોઝિશન હોય તો એને કેરેટિનાઇઝ્ડ એપિથેલિયમ કહેવાય. અને અગર કેરેટિન ના હોય તો એને નોન કેરેટિનાઇઝ્ડ કહેવાય. તો અગેન આ સ્ટ્રેટિફાઇડ સ્ક્વોમસ એપિથેલિયમ જે છે સ્ત્રુતલાદિસમ એના બે પ્રકાર છે. યુ હેવ કેરેટિનાઇઝ્ડ stratified squamous epithelium, એટલે સ્ટ્રેટિફાઈડ છે, સ્ક્વોમસ એપિથેલિયમ છે, અને એના સૌથી ઉપરનું લેયર હશે ફ્લેટ સેલ્સનું. That layer will have keratin deposition. Keratin યુક્ત સ્ત્રુતલાદિસમ. Now keratin protein, it is present in these scaly cells, અને જ્યાં keratin આવેલું હોય these cells become dead. Okay, એ મૃત કોષો છે. Example is epidermis of skin. હવે તમારી ખાલી સ્કિન જુઓ તો સ્કિનના સૌથી ઉપરના લેયર્સ હોય ને they are dead cells. ઓકે, મૃત કોષો હોય છે. પછી તમારા પામ જુઓ, હથેળી, અથવા તમારા પગની નીચે નું જે સોલ હોય એ સોલ જુઓ પગનો, રાઈટ? તો એકદમ તમને આવું ખરબચડું ને થીક લાગે. એની ચામડી તમને નોર્મલ ચામડી કરતા જાડી લાગે. એનું રીઝન છે કે ત્યાં આવી સ્ટ્રેટિફાઈડ સ્ક્વોમસ એપિથેલિયમ જોવા મળે છે. અને એનું પણ સ્પેસિફિક કેરેટિનાઇઝ્ડ, ઓકે, કેરેટિન યુક્ત સ્ત્રુતલાદિસમ પેશી જોવા મળે છે. ફાઇન, સો ઇટ્સ ફંક્શન ઇઝ પ્રોટેક્શન. એનું કામ જે છે સૌથી મોટું એ છે પ્રોટેક્શન, રક્ષણ. તમને સ્કિન કેમ રક્ષણ આપે ને બધી વસ્તુથી, એ રીતના. સો ઇન એપિડર્મિસ ઓફ સ્કિન, ઓન પામ એટલે હથેળી, સ્કેલ, ઘણાને જે હ્યુમન્સમાં નહીં પણ જે એનિમલ્સની અંદર સ્કેલ્સ હોય, ભીંગડા, તો એ ભીંગડા જે છે એ પણ આના બનેલા હોય. હોર્ન એટલે કે સિંગડા, પછી નેલ્સ નખ, નાખૂન, ઓકે, feathers પીછા, આ બધી વસ્તુ જે છે it is made up of stratified squamous epithelium. The second type of stratified squamous epithelium is non-keratinized, જેમાં ઉપરના લેયરમાં કેરેટિન જોવા મળતું નથી. તો કેરેટિન વિહીન સ્ત્રુતલાદિસમ, the keratin protein is absent and the cells are alive. આમાં સેલ જે છે જીવિત હોય છે. Example is buccal cavity, એટલે મોઢાની જે કેવિટી હોય એને buccal cavity કહેવાય. So there you can find. It is also found in inner lining of cheeks. તમારા ગાલના અંદરનો જે ભાગ હોય ને ત્યાં આવું આવેલું હોય સ્ત્રુતલાદિસમ, squamous, stratified squamous epithelium. Then lips, then hard palate. Hard palate એટલે ઉપરનું જે મોઢાનું તાળવું હોય ને કઠણ, એને hard palate કહેવાય. પછી ટોન્સિલ્સને આપણે ગુજરાતીમાં કાંકડા કે એવું કંઈક કહેવાય. એનું સાયન્ટિફિક ટર્મ મને નથી ખબર, પણ આપણે ઇંગ્લિશ શું નોર્મલ ડે ટુ ડે લેંગ્વેજમાં વી કોલ ઇટ કાંકડા, રાઈટ? તો એ કાંકડા હોય ગળા પાસે, ધીઝ આર નોન એઝ ટોન્સિલ્સ. તો ત્યાં પછી ફેરિંક્સ, ઇસોફેગસ એટલે અન્નનળી, એનલ કેનાલ, તો એનલ કેનાલ જે છે આવી બધી જગ્યાએ તમને સ્ટ્રેટિફાઈડ સ્ક્વોમસ એપિથેલિયમ જોવા મળે. હવે અગર ફોકસ કરો ને તો આ બધી જગ્યા કેવી છે તો કે જ્યાં રેગ્યુલરલી ફ્રિક્શન જોવા મળતું હોય, ઓકે, ઘર્ષણ જોવા મળતું હોય ને એવી જગ્યાએ
નોન કેરેટિનાઇઝડ સ્ટ્રેટિફાઈડ સ્ક્વોમસ એપિથેલિયમ જોવા મળે. ઓકે, કેરેટિન વિહીન સ્ત્રુતલાદિસમ પેશી જોવા મળે જ્યાં રોજ ઘર્ષણ થતું હોય, ફ્રિક્શન. તો ફ્રિક્શનના કારણે ઉપરના જે લેયર હોય ને એ 24 થી 48 અવર્સની અંદર સ્લો ઓફ થઈ જતા હોય. ઓકે, એ નીકળી જ જતા હોય આ ઉપરનું સૌથી ઉપરનું લેયર જે છે. સો મોઢામાં અગર તમે વાત કરો તો તમે ખાતા હોય રોજ તો એમાં કેટલું ફ્રિક્શન થતું હોય ફૂડનું, ચાવો બોલો, રાઈટ. પછી એ જ રીતના ઇસોફેગસની વાત કરો, ફેરિંગ્સની વાત કરો, તો જ્યાં જ્યાંથી ફૂડ પસાર થતું હોય ત્યાં બધી જગ્યાએ આવા સ્ટ્રેટિફાઈડ સ્ક્વોમસ એપિથેલિયમ હોય. સેમ થિંગ જે લાસ્ટ પોર્શન છે ડાયજેસ્ટિવ ટ્રેક્ટનો, એનલ કેનાલ, ત્યાં પણ આવા સ્ટ્રેટિફાઈડ સ્ક્વોમસ એપિથેલિયમ જોવા મળે. Then in lining of vagina and in cornea of eye. આ આંખ છે તો આંખમાં જે સૌથી બહારનું ટ્રાન્સપેરન્ટ કવર દેખાય છે ને એને કહેવાય કોર્નિયા. તો કોર્નિયા જે છે that is also made up of stratified squamous epithelium. ઓકે, તમે આંખ આટલી બધી વાર પટપટ આવતા હોય તો એનો પણ ઉપરના સેલ્સ જે છે એ ફ્રિક્શનના કારણે, ઘર્ષણના કારણે ધીરે ધીરે રિમૂવ થતા જતા હોય. ક્લિયર? તો આ રીતના યાદ રાખશો તો તમને સમજાશે કે કઈ જગ્યાએ કયા ટિશ્યુ કે પેશીનું કેવું ફંક્શન છે એ પ્રમાણે એની જગ્યા નક્કી થાય. Then the second type of stratified epithelium, સ્ત્રુત અધિચ્છદીય પેશીનો બીજો પ્રકાર છે stratified cuboidal epithelium, સ્ત્રુત ધનાકાર. It is here the innermost layer is cuboidal. આમાં સૌથી અંદરનું જે લેયર હશે ક્યુબ શેપનું હશે. ઓકે, middle layer is of polygonal cells. એના વચ્ચેના જે કોષ હશે એ બહુકોણીય ટાઈપના હશે. And outermost layers are also cube like and they are living. તો આમાં પણ મલ્ટિપલ લેયર્સ જે હોય તો બધા ઓલમોસ્ટ ક્યુબ શેપના જ તમને જોવા મળે. They are present in secretory duct of sweat glands. જે secretory duct છે, નલિકા છે of sweat glands, પરસેવો જ્યાંથી બનતો હોય ત્યાં, તો એ જગ્યાએ તમને જોવા મળે. મેમરી ગ્લેન્ડ્સ એટલે કે સ્તન ગ્રંથિઓમાં જોવા મળે. સિબેશિયસ ગ્લેન્ડ્સ, સિબેશિયસ ગ્લેન્ડ્સ એટલે જેમાંથી તેલ જેવું નીકળતું હોય ને, તમે કોઈ વાર નોટિસ કર્યું હશે નાક ઉપર ને ફેસ ઉપર ઘણી બધી જગ્યાએ ઓઇલ જેવું કંઈક પ્રોડ્યુસ થાય, રાઈટ, તેલ જેવું. તે તેલ જેવું જે પ્રોડ્યુસ થતું હોય એ સિબેશિયસ ગ્લેન્ડ્સ સિક્રીટ કરે, રાઈટ. તો સિબેશિયસ ગ્લેન્ડ્સ, પછી પેનક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ, સલાઇવરી ગ્લેન્ડ્સ, લાળ ગ્રંથિ, આ બધાની અંદર સ્ટ્રેટિફાઈડ ક્યુબોઇડલ એપિથેલિયમ જોવા મળે છે, સ્ત્રુત ધનાકાર. The last type is stratified before the last type we will be talking about the modification. Okay, so if the outermost layer of cells wait આમાં મેં I think નામ okay આમાં નામ મેં ગલતી કરી નાખ્યું છે. This is supposed to be સ્તંભાકાર એટલે ક્યુબોઇડલ ની કોલમનાર જ છે, બરોબર છે. અહીંયા ઇંગ્લિશમાં મેં નામ ક્યુબોઇડલ લખ્યું છે બટ અહીંયા કટ કરીને કોલમનાર લખી દેજો. It is stratified columnar epithelium and our last type છે stratified epithelium ના. Okay, સ્ત્રુત સ્તંભાકાર. So here the outermost layer is composed of pillar shaped cells. આમાં સૌથી બહારનું લેયર જે છે પણ પિલર સ્તંભાકાર છે. On the basis of presence of cilia, this epithelium has two types. હવે આમાં પક્ષમાં આવેલા છે કે નહીં એ પ્રમાણે એમાં બે પ્રકાર જોવા મળે. Ciliated stratified columnar, જે buccopharyngeal cavity of frog, એટલે frog હોય દેડકા, એના મોઢાની જે કેવિટી હોય ને એમાં તમને જોવા મળે ciliated stratified columnar epithelium. And then the second type is non-ciliated, એટલે જેની પાસે પક્ષમાં નથી એવું stratified columnar epithelium. Example is epiglottis. આપણું જે epiglottis હોય, epiglottis એનું મને નામ અત્યારે યાદ છે, બહુ ફની નેમ છે ગુજરાતીમાં, પણ એપિગ્લોટસ જે હોય કંઈક ઢાંકણી, સમથિંગ ઢાંકણી એવું કંઈક એનું નામ છે. તો એ એપિગ્લોટસના ટિશ્યુ જે છે it is also non-ciliated stratified columnar type. If you see under a microscope it looks like this. Okay, આમાં બે columnar cells ની layer જે હોય એવું તમને દેખાય. So very quick summary of epithelial tissue, અધિચ્છદીય પેશીનું એક quick revision. We started with simple, આપણે સરળ અધિચ્છદીય પેશીથી શરૂઆત કરી.
સરળ અધિછેદીય પેશી or simple epithelial tissue માં the first type was simple squamous, okay, ladisum. The second type was simple cuboidal, ધનાકાર. The third type was simple columnar, okay, સ્તંભાકાર. And the fourth type was pseudostratified, કૂટસ્ત્રુત. Then talking about the second or compound epithelial tissue, the compound epithelial tissue માં we saw stratified squamous, એટલે કે લાદીસમ, સ્ત્રુત લાદીસમ, ઓકે. એના પછી એમાં બે વેરાયટી હતી, એક જેમાં કેરાટીન નથી જોવા મળતું, તો નોન કેરાટીનાઇઝ્ડ, ઓકે, કેરાટીન મુક્ત, અને એક જે હતું એ કેરાટીન યુક્ત, કેરાટીનાઇઝ્ડ સ્ટ્રેટિફાઇડ સ્ક્વોમસ. તો કેરાટીન જે છે આ ઉપરનું લેયર તમે જોઈ શકો છો. Then the second type of stratified was stratified columnar, તો એમાં કોલમ એટલે કે સ્તંભાકાર, સ્ત્રુત સ્તંભાકાર. Then you have stratified cuboidal. Stratified cuboidal એટલે ક્યુબ શેપના જે સેલ્સ હોય એના લેયર્સ, ફાઇન. તો ધનાકાર સ્ત્રુત, સ્ત્રુત ધનાકાર. અને the final one was transitional epithelium. તો ટ્રાન્ઝિશનલ જે છે સ્ટ્રેચ થઈ શકે એવું એપિથેલિયલ ટિશ્યુ છે, ઓકે, ખેંચાઈ શકે એવું. એનું નામ છે પરિવર્તિત અધિછેદીય પેશી. ક્લિયર? તો here we are finishing with the classification of epithelial tissue. આપણે એપિથેલિયલ ટિશ્યુનો ક્લાસિફિકેશન આયા, વર્ગીકરણ આયા પૂરું થાય છે. ફાઇન. Tomorrow we will be discussing different glands. Okay, આપણે અલગ અલગ ગ્લેન્ડ જે છે, ગ્રંથિઓ જે છે એના પ્રકાર ભણવાના છીએ. Okay, so see you tomorrow.